ઉકળતા દૂધની અંદર બાંધેલો રોટલીનો ઘઉંનો લોટ નાખી ક્યારે આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે નહીં. ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસીપી. સૌથી પહેલાં હું તમને ટેસ્ટ કરી જણાવું કે જે રેસીપી છે ખરેખર કેવી બને છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર. ઘરના બધા જ સભ્યોને આ રેસીપી ખાવાની મોજ પડી ગઈ અને ખાસ કરીને દાદાને. તો ચાલો જોઈ લઈએ સરસ મજાની આની એકદમ નવી અને ટેસ્ટી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં અહીંયા મિત્રો મેં લીધું છે ટોપરાનું છીણ, પાવાટકી જેટલું ટોપરાનું છીણ લીધું. ત્યાર પછી મેં આની અંદર 1 ચમચી જેટલી ઇલાયચી, 2 નાની ચમચી જેટલી સોજી એડ કરી, ચપટી જેટલું આપણે મીઠું એડ કરવાનું, બહુ વધારે એડ નથી કરવાનું, અને પાવાટકી જેટલી આપણે આખી ખાંડ એડ કરીશું. બધું જ જે મિક્સર છે એની અંદર કોઈ પણ પ્રમાણ વધારે કે ઓછું પડી ગયું હશે તો પણ કંઈ વાંધો નહીં આવે, તો પણ જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ બનશે. અને જો મેં તમને જે પ્રમાણ બતાવ્યું છે એના પ્રમાણે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનવાની છે. હવે મિક્સર જારની અંદર આને સારી રીતે આપણે ક્રશ કરી લઈશું. તો મેં આને સારી રીતે ક્રશ કરી લીધું છે. કદાચ તમારા જોડે મિક્સર જાર ન હોય તો તમારે શું કરવાનું, જે મેં તમને કહ્યું ટોપરાનું છીણ, ખાંડ અને સોજી એ તમારે આ રીતે લઈ લેવાનું પ્રમાણની અંદર, અને જે ઇલાયચી છે એને તમારે વાટીને આની અંદર એડ કરી દેવી, તો પણ જે મિક્સર છે પરફેક્ટ જ તૈયાર થશે જો ક્રશ ન કરવું હોય તો. હવે આપણે કોઈ પણ એક કડાઈ લઈશું. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. 2 નાની ચમચી જેટલું ઘી લેવાનું છે, બહુ વધારે એડ નથી કરવાનું, આટલું પરફેક્ટ છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. સારી રીતે મિત્રો ઘી ગરમ થઈ ગયું છે. હવે જે આપણે મિક્સર તૈયાર કર્યું છે બસ એ આપણે આની અંદર એડ કરી દઈશું. જો બાળકોને તમે નાસ્તામાં આપશો તો ખરેખર એ બહુ જ ખુશ થઈ જશે, કેમ કે જે આ રેસીપી છે બાળકોને તો બહુ જ પસંદ આવવાની છે. હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, એક બાબતનું બહુ જ ધ્યાન આપવાનું કે આની અંદર આપણે ખાંડ એડ કરી છે, એટલા માટે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવી અથવા તો બંધ કરી દેવી. આ રીતે મેં મિક્સ કર્યા પછી આ જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દીધી, કેમ કે આપણે જે ખાંડ એડ કરી છે એના કારણે જે મિક્સર છે એ દાજી જશે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે એ તમારે કાં તો ધીમી કરી દેવી કાં તો પછી એને બંધ કરી દેવી. જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી. હવે આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આને. ઘી સાથે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આની અંદર આપણે દૂધ એડ કરીશું. તો એ મેં એડ કર્યું છે પાવાટકી જેટલું. બધું જ જે પ્રમાણ છે એ તમારે પાવાટકી જેટલું જ રાખવાનું છે. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં અત્યારે બંધ જ રાખી છે. એકવાર સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ આપણે ઓન કરી દઈશું. તાવેતાની મદદથી આને આ રીતે થોડુંક પ્રેસ કરું કે જેથી આની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહે અને બહુ જ સરસ મજાની જે આ રેસીપી છે એ તૈયાર થાય. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખવાની. દૂધ એડ કર્યા પછી કંઈ જ વાંધો નહીં આવે. ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરતા રહીશું અને જે ગાંઠો છે એને આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી બધી જ ગાંઠો દૂર થઈ જાય અને બહુ જ સરસ મજાનું એકદમ સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ જશે. જે બેટર છે થોડું ઘટ થવા લાગ્યું છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખવાની, મીડિયમ રાખવાની. જો તમને એવું લાગે કે મિક્સર દાજી રહ્યું છે તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે ધીમી કરી દેવાની. ફક્ત 2 થી 2.5 મિનિટની અંદર જે મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. આ ઠંડુ પડશે ત્યારે વધારે ઘટ થઈ જશે, એટલા માટે ઇનફ છે. જો તમને પાછળથી એવું લાગે કે મિક્સર ઠંડુ પડ્યા પછી પણ ઢીલું છે તો તમારે શું કરવાનું, ગેસ ઓન કરી અને થોડુંક તમારે આને કડક કરી લેવું. અને બહુ જ વધારે પડતું આ કડક થઈ ગયું હોય તો થોડુંક પાણી કે થોડુંક દૂધ એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવું ગેસ ચાલુ કરીને. મિત્રો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે બાંધેલો. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ છે. બસ હવે આપણે એકદમ પાતળી રોટલી આ રીતે તૈયાર કરી લઈશું. જો મિત્રો તમે રાત્રે મિક્સર તૈયાર કરીને રાખ્યું હોય, મતલબ કે જે આપણે ક્રશ કર્યું છે, જો એ ક્રશ કરીને રાખ્યું હોય તો સવારે ફટાફટ 5 થી 7 મિનિટની અંદર તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. હવે ઉપરથી તેલ અથવા તો થોડું ઘી લગાવી લઈશું. જો બાળકો માટે બનાવ તો ઘી ચોક્કસથી લગાવજો, એ હેલ્ધી રહેશે. અત્યારે હું તેલનો ઉપયોગ કરી રહી છું. થોડું થોડું આપણે તેલ આ રીતે બધી જ જગ્યાએ સારી રીતે આને સ્પ્રેડ કરી લઈશું. તો મેં બધી જગ્યાએ તેલ લગાવી લીધું છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. મિક્સર સારું એવું ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ પડ્યા પછી થોડું કડક પણ થઈ ગયું છે અને જ્યાંની થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. બસ હવે બધી જ જગ્યાએ સારી રીતે આને ફેલાવી લઈશું આ રીતે. તો બસ થોડું થોડું આ રીતે મિક્સર એડ કરીશું અને આ રીતે આને ફેલાવી લઈશું. તો બધું જ મિક્સર મેં આ રીતે સારી રીતે ફેલાવી લીધું છે. હવે ઉપરથી થોડાક તલ આપણે આ રીતે સ્પ્રિંકલ કરીશું. જો તલ ન હોય તો તમે તલ વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ ટેસ્ટી જ લાગશે. બટ તલથી આ જે રેસીપી છે વધારે ટેસ્ટી લાગતી હોય છે. તો 1 ચમચી જેટલા મેં તલ એડ કરી દીધા છે. હવે આપણે શું કરીશું, ચપ્પાની મદદથી આ રીતે જે રોટલી છે એ અલગ કરી લઈશું, કેમ કે જે આપણે રોટલી વણી અને માવો થોડો પ્રેસ કરીને મતલબ કે દબાવીને એડ કર્યો છે એટલા
માટે ચપ્પાની મદદથી આ રીતે અલગ કરશો તો એકદમ આસાનીથી એ અલગ થઈ જશે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. હવે બસ સેમ એ જ સાઈઝની આપણે બીજી રોટલી વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે જે બીજી રોટલી છે એ પણ મેં એ જ સાઈઝની અને પાતળી વણી લીધી છે. જે રોટલી ઉપર આપણે મિક્સર લગાવ્યું હતું એ લઈ લઈશું અને જે બીજી રોટલી આપણે વણી છે બસ એ આ રીતે મૂકી અને જે સાઈડનો ભાગ છે એને હાથ વડે થોડો પ્રેસ કરી અને આ રીતે જોઈન્ટ કરી લઈશું. આની જે સાઈઝ છે એ અત્યારે તમને થોડીક જાડી લાગતી હશે, બટ હજી આપણે આને વણીશું અને બધી જ જગ્યાએથી એક સરખી રીતે આને વણવાનું કે જેથી આ બધી જ જગ્યાએથી એક સરખી રીતે કૂક થાય, એટલા માટે આપણે આ રીતે આને વણી લઈશું. તો ફાઇનલી મિત્રો મેં બધી જ જગ્યાએથી એક સરખી રીતે આને વણી લીધું છે. તમે જોઈ શકો છો જે આની સાઈઝ છે આ પરફેક્ટ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો તમારા જોડે આવું નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનો ઉપયોગ કરી શકાય છે. 1 થી 2 ચમચી જેટલું તેલ અથવા તો ઘી એડ કરવાનું. અત્યારે મેં તેલ લીધું છે તો 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને જે આપણે પરાઠો તૈયાર કર્યો હતો બસ એ એડ કરી દઈશું આ રીતે. અને જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. આ રીતે થોડુંક ફૂલવા લાગે ત્યારે સમજવું કે નીચે થોડું કાચું પાકું કૂક થઈ ગયું હશે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. હવે આપણે થોડુંક તાવેતાની મદદથી આ રીતે પ્રેસ કરતા રહીશું અને સારી રીતે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. જો મિત્રો તમને ક્રિસ્પી પરાઠો પસંદ હોય તો તમારે શું કરવાનું, એકદમ ધીમા તાપે આને કૂક કરવાનો. અને જો બાળકોને સોફ્ટ પરાઠો પસંદ હોય તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની અને આ રીતે બધી જ સાઈડથી તાવેતાની મદદથી થોડું પ્રેસ કરું કે જેથી ફાસ્ટ ફ્લેમ ઉપર આ કાચો ન રહે અને ફટાફટ તૈયાર થઈ જાય. અને હા મિત્રો, મારો જે આ વિડીયો છે તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે થોડુંક આપણે ફરીથી ઉપરથી તેલ લગાવીશું. બધી જ જગ્યાએ સારી રીતે આને ફેલાવી લેવાનું અને ત્યાર પછી આને આ રીતે થોડું પ્રેસ કરી અને કૂક કરી દઈશું. તો બંને સાઈડથી મેં આને કૂક કરી લીધો છે. ચાલો હવે હું તમને કટ કરીને બતાવું કે ફાઇનલી જે આ પરાઠો છે કેવો બન્યો છે. ચાલો હવે હું આને કટ કરી લઉં. આની સાથે કંઈ જ ખાવાની મજા નહીં આવે મિત્રો, કેમ કે આ એકલો જ પરાઠો તમે ખાશો તો ખરેખર એટલો ટેસ્ટી લાગશે જાણે તમે ઘૂઘરા તૈયાર કર્યા હોય એવો જ આનો ટેસ્ટ લાગશે. અને સવારની ભાગદોડમાં બહુ જ ઉતાવળ હોય તો મિત્રો તમે આ પ્રોસેસ પણ કરી શકો છો. જે આપણે મિક્સરે તૈયાર કર્યું હતું ટોપરાનું છીણ સોજી વગર તૈયાર તમે કરી શકો છો. તો તમારે આ પ્રોસેસમાં સોજી એડ નથી કરવાની. ટોપરાનું છીણ, એલાયચીનો ભૂક્કો અને દળેલી ખાંડથી પણ આ પરોઠા તૈયાર કરી શકાય છે. જો તમારે મિક્સર અને દૂધ નાખી કૂક ન કરવું હોય તો પણ એ ખરેખર સુપર ટેસ્ટી જ લાગશે. મિત્રો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.